તો હે મિત્રો, આજે આપણે જોવાનું છે એક ટકાવારીનો ક્વેશ્ચન્સ અને શું છે જોઈ લો. અહીંયા કોન્સ્ટેબલવાળા ખાસ જોઈ લેજો. 16 રૂપિયાની એક વેચાણ કિંમતથી વધુ એક વસ્તુ, એ વસ્તુ ઉપર 5% નુકસાનની જગ્યાએ શું થઈ જાય છે? 5% નફો થઈ જાય છે. જો તમને નુકસાન અને નફો બંને સરખા આપેલા હોય ત્યારે શું કરવાનું? પહેલાં કાયદેસર રીત ગણાવું છું ને પછી શોર્ટ ટ્રીક આપું છું. જો કાયદેસર કયું થાય તો 5% નુકસાન એટલે 100ની અંદરથી 5 બાદ કરો તો 95% થાય કે ના થાય? તો થાય. પછી શું કીધું? 5% નફો, તો એનો મતલબ શું થઈ જાય? તો 5% વધી જવાના એટલે 105 થવાના. તો હા, આ બંને વચ્ચેનો ગેપ કેટલો વાલીડાઓ? તો 10%. કેટલો? 10%. 10% બરાબર ઓલરેડી તમને એક કિંમત આપેલી છે કઈ? તો 16. તો અહીંયા આપણને એટલી ખબર પડે કે ભાઈ 10% બરાબર કેટલા થવાના? તો 16 થવાના. આપણે શું શોધવાનું છે? તો મૂળ કિંમત એટલે કેટલા ટકા? તો 100%. તો 100% એ કેટલા? હવે ક્રોસ ગુણાકાર કરો તો 16 ગુણ્યા કેટલા થઈ જવાના? તો 100 થવાના. અને નીચે કેટલા? 10. 0 0 કટ થઈ ગયા અને 16 દાન કેટલા થવાના? 160. આ થઈ તમારી કાયદેસર રીત. હવે આપણે શોર્ટ ટ્રીક. તો શોર્ટ ટ્રીકની અંદર યાદ એટલું રાખવાનું છે કે નફો અને નુકસાન બંને સરખા હોય ત્યારે તમારે આ શોર્ટ ટ્રીક અપનાવવાની છે. જે સંખ્યા તમને આપેલી હોય એની એ સંખ્યા તમે ત્યાં લખી નાખો અને જે તમને નફો અને નુકસાન આપી છે બંનેનો સરવાળો કરી દો. તો સરવાળો કરો કેટલો થાય? 5 + 5 એટલે 10 અને 16 દાન કેટલા થઈ જવાના? 160. પિક્ચર પૂરું અને જવાબ તમારા હાથની અંદર આવી જાય. તો મિત્રો, ગમ્યો વિડીયો તમને? જો વિડીયો ગમેલો હોય તો આ રીત છે તમારા ખાકી ચાહક મિત્રો સુધી શેર કરી નાખજો અને ઘણી બધી ટ્રિક્સો માટે હું એટલે કે મેથ્સ વિથ ચિરાગને ફોલો કરતા જાજો.